બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદની 7th ડે સ્કૂલમાં બોર્ડ પરિણામનો મામલો જેમાં 10મા ધોરણના પરિણામને લઈને વિદ્યાર્થીઓ હેરાન થયા છે। પરિણામ જાહેર થયાના 48 કલાક બાદ પણ વંચિત છે। વિવાદ વધતા સ્કૂલે માત્ર માર્ક આપ્યાનો દાવો કર્યો છે। વિદ્યાર્થીઓને મળેલા ગુણ બાબતે વાલીઓને પણ શંકા થઈ છે। સંપૂર્ણ પરિણામ ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે। પરિણામ હજુ ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં આ બોર્ડ પરિણામનો જે મામલો સામે આવ્યો છે જેમાં હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા છે। ધોરણ 10માં અહીંયા પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન થયા છે। પરિણામ જાહેર થયાના 48 કલાક બાદ પણ અહીંયા વંચિત છે। વિવાદ વધતા સ્કૂલે માત્ર માર્ક આપ્યાનો દાવો પણ કર્યો છે। વિદ્યાર્થીઓને જે ગુણ મળ્યા છે તે બાબતે અહીંયા વાલીઓને પણ શંકા છે। 10મા ધોરણનું પરિણામ અહીંયા જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાન કરી રહ્યું છે ત્યારે પરિણામ જાહેર થયું છે પણ સ્કૂલ દ્વારા અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર માર્ક આપ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। સંપૂર્ણ પરિણામ ન મળતા વાલીઓ હવે ચિંતામાં મુકાયા છે। પરિણામ હજુ પણ નથી મળ્યું જે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે। અમદાવાદની આ 7th ડે સ્કૂલ કે જેમાં બોર્ડ પરિણામનો મામલો હવે બીચક્યો છે જે 10મા ધોરણની વાત કરીએ કે જ્યાં પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। 48 કલાક થઈ ગયા છે પણ છતાં પણ પરિણામ જાહેર થયું અને ત્યારબાદ 48 કલાકનો સમય વીતી ગયો પણ હજુ પણ સ્કૂલ દ્વારા એવી વિગતો આપવામાં આવી રહી છે કે અમે ખાલી માર્ક આપ્યા છે, માત્ર માર્ક આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, 10મા ધોરણના પરિણામને લઈને હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ 7th ડે સ્કૂલે જે માત્ર માર્ક આપ્યાનો જે દાવો કર્યો છે 48 કલાકનો સમય થઈ ગયો છે પણ હજુ પણ વંચિત। એક મોટી બેદરકારી શાળા દ્વારા સામે આવી છે કે જે ભૂતકાળમાં એટલે કે ગયા વર્ષે એક વિદ્યાર્થીનું શાળા બહાર મોત થયું હતું એ પછી આ સ્કૂલ ચર્ચામાં ખૂબ આવી હતી અને હવે જ્યારે આઈસી બોર્ડના પરિણામ જાહેર થયા 48 કલાક જેટલો સમય થઈ ગયો પણ વિદ્યાર્થીઓને હજુ સુધી એમનું અધિકૃત પરિણામ હોવું જોઈએ એ પરિણામ નથી મળ્યું। સામાન્ય રીતે જ્યારે રિઝલ્ટ જારી કરવામાં આવતું હોય છે ત્યારે એમને બોર્ડની વેબસાઇટ પર આખું પરિણામ મળતું હોય છે વિગત સહિત કે ઇન્ટરનલમાં કેટલા માર્ક આવ્યા છે, કુલમાં જે તે વિષય હોય એ વિષયના ઇન્ટરનલના માર્ક અને જે વિદ્યાર્થીઓએ એક્સટર્નલ પરીક્ષા આપી હતી એટલે કે જે પેપર લખ્યું હતું એના કેટલા માર્ક એ તમામ સંપૂર્ણ વિગતો એ પરિણામમાં હોય છે। પણ આ પરિણામ આવ્યું છે એમાં માત્ર વિદ્યાર્થીઓનું નામ અને કયા વિષયમાં કેટલા માર્ક એની ખાલી માહિતી આપતી એક બાબત શાળામાં દર્શાવી દેવામાં આવી છે અને જે માર્ક આપવામાં આવ્યા છે 2 થી 3 વાલીઓ સાથે મારે વાત થઈ ટેલિફોનિક એ અનુસાર એ વાલીઓનો દાવો એવો છે કે એમના વિદ્યાર્થીઓના જે માર્ક મળ્યા છે એ એમના ગળે ઉતરે એવા નથી એટલે એ માર્કને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વાલીઓ દ્વારા। જો કે આજે શનિવાર છે એટલે શાળાએ વાલીઓ પહોંચવાના હતા પરંતુ પહોંચ્યા નથી કેમ કે શાળા બંધ છે। બની શકે છે કે સોમવારે વાલીઓ દ્વારા શાળામાં રૂબરૂ આવીને રજૂઆત કરવામાં આવે। હવે આ આખા પ્રકરણની વચ્ચે સૌથી મહત્વની અને અગત્યની વાત એ છે કે આ સ્કૂલ અગાઉ ઇમ્યુન્યુલ કરીને જે પ્રિન્સિપાલ હતા એમના સંચાલક આખો શાળાનો કારોબાર એ સંભાળતા હતા। જો કે હવે જે વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી એ પછી શાળા સંચાલકો ટ્રસ્ટ અને જે ઇમ્યુન્યુલ હતા એમની વચ્ચે વિવાદ થયો। હવે ઇમ્યુન્યુલ એ આ જ ઇમ્યુન્યુલ છે કે જે બોર્ડના કાઉન્સિલના ચેરમેન છે એટલે ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે સ્કૂલના સંચાલકોએ હકાલપટ્ટી કરી ઇમ્યુન્યુલની એટલા માટે જે ચેરમેન પદે બિરાજમાન છે કાઉન્સિલના એમના દ્વારા કદાચ એવું બને કે ખુન્નસ કાઢી અને આખું આ વિદ્યાર્થીઓને હેરાન કરવાનો શાળા સંચાલકોને હેરાન કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાની માત્ર ને માત્ર ચર્ચા ચાલી રહી છે। એ વાતની અમે પુષ્ટિ નથી કરતા પણ બદલો લેવા માટે આ પ્રકારનું કૃત્ય પણ કરવામાં આવ્યું હોવાની શંકા અને ચર્ચાઓ ચાલી રહી છે। આ તમામની વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પીસાવાનો વારો આવ્યો છે કેમ કે 48 કલાક થઈ ગયા વિદ્યાર્થીઓને પરિણામ નથી મળ્યા અને જે માર્ક લખાવવામાં આવ્યા છે વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી છે એ માર્કમાં પણ હજુ શંકા છે અને ઇન્ટરનલ માર્ક સંદર્ભે પણ વાલીઓને એક મોટી શંકા છે। એ શંકા હવે સોમવારે દૂર થાય એવી શક્યતાઓ છે કેમ કે આજે શનિવાર હોવાના કારણે શાળા બંધ છે। શાળા બંધ હોવાના કારણે વાલીઓ પણ નથી આવ્યા એટલે એક
નવો વિવાદ આવનારા દિવસોમાં 7 ડે સ્કૂલમાં આવે તો નવાઈ નહીં. એક મોટો બાબત, એક ગંભીર પ્રકારની બાબત હાલ 7 ડે સ્કૂલમાંથી સામે આવી છે. કેમ કે જે વિદ્યાર્થીઓનું પરિણામ હતું, મહત્વનું વર્ષ હોય છે આઈસી બોર્ડ અને એક પ્રતિષ્ઠિત બોર્ડ માનવામાં આવે છે, અને એ બોર્ડમાં રિઝલ્ટમાં આ પ્રકારની બેદરકારી આવે, આ પ્રકારની બાબત સામે આવે, જેને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જી બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.